ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થના સભામાં એસજીવીપીના પરમ પૂજ્ય સદગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પિતા સ્વ રમેશચંદ્ર સંઘવીની ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા એસજીવીપી ગુરુકુલના પરમ પૂજ્ય સદગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી। દુઃખની આ ઘડીમાં સર્વે સંઘવી પરિવારજનોને સાંત્વના પાઠવી એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનો શોક સંદેશ આપ્યો હતો। સ્વ રમેશભાઈ સંઘવીના દિવંગત થયાના સમાચાર સાંભળી એસજીવીપી ગુરુકુલમાં સૌ સંતો તથા ઋષિકુમારો તેમજ વિદ્યાર્થીઓ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ધૂન કરી હતી। સ્વ રમેશભાઈ સંઘવીના દિવંગત આત્માને શ્રીહરિ પોતાના અખંડ સાનિધ્યનું સુખ આપે। આપ સૌ પરિવારજનોને આ વિયોગના અસહ્ય દુઃખને સહન કરવાની ભગવાન શ્રીહરિ શક્તિ આપે અને ઈશ્વર દિવંગત પિતાશ્રીના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।